અનેક પ્રકારના ભાવોથી સમૃદ્ધ શ્રી હરિરાય મહાપ્રભુજી આપણા માર્ગને કર્યો. કેવી દીનતા, કેવા કીર્તનો. અને એ હરિરાય મહાપ્રભુજી આ નિત્ય લીલા નામનો પદ્યાત્મક ગ્રંથ કહી શકે તો કીર્તન કહી શકાય. કદાચ રોજ સેવામાં ન પહોંચી શકતા હોય તો એક નિયમ એવો બનાવવો જોઈએ કે રોજ નિત્ય લીલાનો પાઠ કરો. અને કદાચ આખા દિવસની સેવા ન હોય તો અનવસર સમયે આ બધા કીર્તનોના નિત્ય લીલાના પાઠ આદિ કરવા. બહારગામ ગયા હોય, કદાચ ભગવત સેવા ન બિરાજતી હોય ત્યારે આ નિત્ય લીલાનો પાઠ કરવો જોઈએ. એમ કહેવાય કે બહારગામ જાઓ અને ઠાકોરજી સાથે પધરાઈને ન ગયા હો તો આ બે પાઠ કરવા. એક નિત્ય લીલાનો, એમાં અષ્ટયામની ભાવના, અને બીજી વિજ્ઞપ્તિ. નિત્ય લીલા કરવાથી પ્રભુની સેવાનો સંયોગાત્મક ભાવ પ્રગટ થાય અને નવ વિજ્ઞપ્તિનો પાઠ કરવાથી વિપ્રયોગાત્મક ભાવનો અનુભવ થાય. વિજ્ઞપ્તિ જે ગુસાઈજીને 6 માસનો વિયોગ થયો કૃષ્ણદાસ અધિકારીના માધ્યમથી, ચંદ્ર સરોવર પર બિરાજી અને ગુસાઈજી રોજ એક શ્લોક લખી વિજ્ઞપ્તિના અને શ્રીનાથજી બાબાને મોકલાવે, એ જે વિરહ છે એનો અનુભવ. તો આ બંને પ્રકારના પાઠનો ભાવ આપણે જાણીએ. પ્રભુને મળવાનો આનંદનો અનુભવ કરો છો તો પ્રભુથી વિખૂટા પડ્યાના વિપ્રયોગનો પણ અનુભવ કરવો જોઈએ. આપણે ત્યાં પ્રભુને દ્વિદલાત્મક શૃંગાર રસરૂપ કયા છે. શૃંગાર કલ્પદ્રુમમ એમ ભાવદીપિકા નામના ગ્રંથમાં ગોપીનાથજી કહે છે કે કૃષ્ણ છે કોણ? તો કહ્યું શૃંગાર કલ્પદ્રુમમ, શૃંગાર રસના કલ્પવૃક્ષ છે ઠાકોર. અને શૃંગાર રસ દ્વિદલાત્મક છે. જેમ ચણો હોય એની 2 ફાંક હોય એને કહેવાય દ્વિદલ. તો સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક. આ દ્વિદલાત્મક છે. બંને રીતે પ્રભુ નટવર વપુ, જેમ મેણુ ગીતમાં કહ્યું ને, નટવત અને વરવત. આ દ્વિદલાત્મક પ્રભુ છે. એટલે કૃષ્ણનો અનુભવ બંને રીતે કરવાનો હોય છે. આ ગોપીજનો પણ સેવામાં સાથે જોડાશે, પણ કેવલ સેવામાં સન્મુખ છે એનો તો આનંદ લે છે. પણ પ્રભુ જ્યારે વનમાં ગૌચારણ કરવા પધારે છે ત્યારે ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવે. અનવસરમાં પણ વિપ્રયોગના આનંદનો અનુભવ કરે છે. અને એટલા માટે અહીંયા હરિરાય મહાપ્રભુજી નિત્ય લીલા નામનું આ ગ્રંથ, મૂળ વિષય પર આવું, આપણા આ વિષયને ન્યાય આપવો છે. નામ જ છે નિત્ય લીલા. નિત્યના 2 અર્થ આપણે ત્યાં કરીએ છીએ. નિત્યનો એક અર્થ થાય નિત્ય નિયમ, આપણે કહીએ ને રોજનો નિયમ, ડેલી. અને નિત્યનો બીજો અર્થ થાય આ નિત્ય છે, આ શાશ્વત છે, ઇટર્નલ, શાશ્વત. આ નિત્ય છે, ત્રિકાલાબાધિત છે, સત્ય છે. એને પણ નિત્ય કહેવામાં આવે સંસ્કૃતમાં. અને એટલા માટે આ બંને અર્થો અહીંયા નિત્ય લીલામાં સાર્થક છે. મંગળાથી શયન સુધીનો ક્રમ, જેને અષ્ટયામનો ક્રમ આપણે ત્યાં કહીએ. તો ઘણીવાર લોકોને એમ થાય કે દર્શન ખુલે ને એ જ ક્રમ. દર્શન ખુલે ક્રમ નથી, રોજ જે ભોગ આવે એ ક્રમ છે સેવાનો. મંગળાથી શયન સુધીનો દર્શન તો કરવા ભક્તો આવે છે ત્યારે દ્વાર ખોલીને દર્શન આપે છે. સેવાનો ક્રમ થયા બાદ દર્શન ખુલે છે. જે ક્રમ થઈ જાય સેવાનો, એટલે કે દર્શન ખુલતા પહેલા જે થાય છે ને સેવા એ છે. અને પછી તો આપણે ઝાંખી કરીએ છીએ. ઘણી વાર લોકો અન્નકૂટમાં કે 56 ભોગમાં એમ થાય કે ઠાકોરજીના અન્નકૂટના, ખરેખર સામગ્રી સાથે દર્શન નથી થતા, પ્રસાદ સાથે દર્શન થાય છે. જ્યાં ઠાકોરજી આરોગી લીધા હોય પછી આચમન આદિ થઈ જાય ને પછી દ્વાર ખુલે. એટલે કે ખુલ્લામાં આરોગતા નથી, 56 ભોગ આરોગી લીધો છે, પ્રભુનો ક્રમ થઈ ગયો છે, પછી દર્શન ખુલે. એટલે સન્મુખ જે છે એ સામગ્રી નથી, પ્રસાદ છે. પ્રભુ તો આરોગીને બિરાજી ગયા છે. આપણને પ્રભુ સાથે પ્રભુના કૃપા પ્રસાદના દર્શન થાય. કારણ કે એ જે સામગ્રી છે એ પણ કોઈ ને કોઈ વ્રજ ભક્તોના ભાવની છે. એની ચર્ચા આગળ નીકળશે એટલે કરતા જઈશું આપણે આ બધા જ પાસાઓને. કારણ કે નિત્ય લીલાનું દર્શન કરતા કરતા આપણા ઘરમાં થતી સેવાના ક્રમના વિવેક વિચાર એને પણ સાથે સાથે આપણે જોતા જઈશું.
તો નિત્ય શબ્દને, નિત્ય અને લીલા આ બે શબ્દને જો ડિફાઇન કરીએ, એની વ્યાખ્યા કરીએ, તો સૌથી પહેલું છે રોજનો ક્રમ. એટલે કે રોજનો સેવાનો ક્રમ ક્યાંથી શરૂ થાય? મંગળાથી? ઠાકોરજી જાગે ને એના પહેલાથી વૈષ્ણવનો સેવા ક્રમ પ્રારંભ થઈ જાય, અને ઠાકોરજી પોઢી જાય પછી વૈષ્ણવની સેવાના ક્રમનો વિરામ થાય. જાગ્યા પછી શરૂ નથી થતો, કારણ કે વૈષ્ણવ પ્રભુ પહેલા જાગી જાય છે અને પ્રભુ પોઢે પછી પોઢે છે. એટલા માટે સેવાનો ક્રમ, નિત્યનો ક્રમ, સવારથી સાંજ સુધીનો અષ્ટયામનો, 8 તારીખ 24 આપણે કહીએ, 24 કલાક. એટલે ખરેખર ક્રમ જોવા જાઓ, ઠાકોરજીની સેવા અને લીલા જોવા જાઓ, નિત્યની લીલા. એટલે નિત્યની લીલા પ્રભુને તમે પોઢાઈ દીધા, ત્યાં પ્રભુની લીલા સમાપ્ત નથી થતી. અમારે તો ગોપાલદાસજી છઠ્ઠા આખ્યાનમાં કહે છે ને, નિત્ય શબ્દમાં દિવસ જ નહીં માનવું. આપણે કહીએ અહર્નિશ લીલા ઠાકોરજી. અહર્નિશ નો અર્થ શું થાય? અહ એટલે દિવસ, નિશ એટલે રાત. અહર્નિશ એટલે કે દિવસ રાત પ્રભુની આ લીલા ચાલી રહી છે. આપણા ક્રમ સમાપ્ત થઈ જવાથી પ્રભુનો અને વ્રજભક્તોનો ક્રમ સમાપ્ત નથી થઈ જતો. એમની લીલા તો અવિરત અને અખંડ છે. એટલે જ આપણે ત્યાં બે પ્રકારની લીલાની મહત્તા છે. નિત્યની લીલા એટલે કે નિત્યનો ઉત્સવ, અને બીજો છે વર્ષોત્સવનો સેવાક્રમ. નિત્યનો સેવાક્રમ અને વર્ષોત્સવનો ક્રમ, આ બે પ્રકારનો ક્રમ આપણે ત્યાં છે. નિત્યના ક્રમમાં પણ તમે, જે વર્ષોત્સવના ક્રમમાં તમે જુઓ, કીર્તન સાહિત્યમાં પણ તમે જુઓ તો ઉષ્ણકાલ, શીતકાલ, વર્ષા ઋતુ, આના પણ ક્રમના ભેદ છે. અને આપણે ત્યાં સેવા ક્રમની વિશેષતા, મહત્તા માનવામાં આવી છે. તો નિત્ય સે નિત્ય લીલા, અને નિત્ય લીલાનો અર્થ થાય રોજની પ્રભુની લીલા. સવારથી સાંજ સુધી વ્રજ ભક્તો પર ઠાકોરજી જે કૃપા કરે છે એ નિત્ય લીલા. અને બીજો અર્થ થાય નિત્યનો ઇટરનલ, શાશ્વત લીલા. એટલે કે પ્રભુનું નામ, રૂપ, લીલા અને ધામ આ ચારે નિત્ય છે, ઇટરનલ છે, શાશ્વત છે. ક્યારે પણ એમ ન કહેવાય કે ભગવાને આ લીલા કરી હતી. ભૂતકાળમાં ક્યારે આપણે ત્યાં પ્રભુની લીલા માટે શબ્દો વપરાતા નથી. પ્રભુની લીલા થઈ રહી છે. એટલે કે જ્યાં જ્યાં પ્રભુએ જે જે લીલા કરી એ તિથિએ એ લીલાઓ આજે પણ થાય છે. અને એટલે તો આપણે ત્યાં બધા ઉત્સવ ઉજવાય છે. વ્રજમાં પણ જે સ્થાનોમાં પ્રભુએ જે લીલા કરી એ આજે પણ એ સ્થાનોમાં ચાલી જ રહી છે. વ્રજની ભૂમિ એ ઐતિહાસિક ભૂમિ નથી, એ લીલા ભૂમિ છે. ઐતિહાસિક ભૂમિ કોણ? જ્યાં કોઈ ઘટના ઘટી હોય અને એના ચિહ્નો ત્યાં હોય એને કહેવાય હિસ્ટોરિકલ પ્લેસ, અને ઐતિહાસિક ભૂમિ કહેવાય. પણ લીલા ભૂમિ એને કહેવાય જ્યાં આજે પણ એ જ લીલાઓ ચાલી રહી હોય. આ ભેદ છે. અન્ય જગ્યાએ તમે જાઓ, ઐતિહાસિક સ્થળ હશે, વ્રજ ઐતિહાસિક સ્થળ નથી, એ લીલા સ્થળ છે. એ સ્થળોમાં અને મહાપ્રભુજીના ચરિત્રમાં કે ભગવદીઓના ચરિત્રમાં આપણે એ જોઈએ છે ચરિતાર્થ. આજે પણ જ્યાં સાંકડી ખોર છે તો પ્રભુ આજે દાન માંગી રહ્યા છે, ચંદ્ર સોળ છે તો આજે પણ પ્રભુ રાસ કરી રહ્યા છે. જ્યાં જ્યાં પ્રભુએ જે લીલાઓ કરી ત્યાં ત્યાં એ લીલા ચાલી જ રહી છે. તો પ્રભુનું નામ નિત્ય છે, ઇટરનલ છે, રૂપ એ શાશ્વત છે, લીલા શાશ્વત છે, અને ધામ વ્રજમંડળ છે ને એ પણ શાશ્વત છે. વ્રજની ભૂમિને પૃથ્વીનો ભાગ મનાતો નથી. વરાપુરાણમાં એવી કથા આવે છે કે જ્યારે વરાહ ભગવાન પૃથ્વીને લઈને આવ્યા અને વિચાર કરે કે આને ક્યાં મૂકું, તો એક લીલોછમ કોઈ ભાગ દેખાયો, ટુકડો દેખાયો એક ભૂમિનો. તો કહ્યું કે પૃથ્વી તો મારી પાસે છે, આ કયો ટુકડો છે? તો કે આ તો વ્રજભૂમિ છે, જે વૈકુંઠથી ભગવાને ભૂતલ પર ઉતારી. અને એમ કહેવાય જ્યારે પ્રલય થાય અને આખી પૃથ્વીનો લય થઈ જાય છતાંય વ્રજ ડૂબતું નથી, કારણ કે પૃથ્વીનો ભાગ નથી. આ ભાવ આપણે ત્યાં વ્રજભૂમિ માટે કરાયો.
અને એટલા માટે નામ, રૂપ, લીલા અને ધામ. એટલે જ મેં પૂર્વમાં પણ કહ્યું હતું, આપણે ત્યાં સ્વરૂપ આસક્તિથી પુષ્ટિ ભક્તિની શરૂઆત છે, કૃષ્ણ ભક્તિની શરૂઆત છે, પણ પ્રાપ્તિ સ્વરૂપમાં નથી, પ્રાપ્તિ આપણી લીલામાં છે. જ્યાં ત્યાં જે લીલાનો જેનો અધિકાર અથવા જે લીલાનો જે જીવ, એ લીલામાં ઠાકોરજી એની પ્રાપ્તિ કરાવી પોતાના સ્વરૂપાનંદનો અનુભવ એને કરાવે. એટલે જે લીલા, એટલે આપણે ત્યાં વાર્તા સાહિત્ય આદિમાં પ્રસંગો આવે છે ને, નિર્તત આવત તાજ કે પ્રભુ તમાર ગાઈ, અને ગાતા ગાતા એ તાજ બીબી કે નિર્તત આવત તાજ કે પ્રભુ હેરી ડફ બાજન લાગેરી. અને જ્યારે પુનઃ ડફ વાગો, ખેલ પૂરો થઈ ગયો હતો અને સંભળાયું જાણે પુનઃ ડફ વાગવા લાગ્યા છે. બ્રજમાં પાછો હોલીનો માહોલ થઈ ગયો છે અને ઠાકોરજી નાચતા નાચતા માનો તાજ બીબીને રંગવા માટે આવી રહ્યા છે અને પોતાના દેહ છોડી દીધા છે. ગુસાઈજીને સમાચાર મળ્યા કે તાજને દેહ છોડ દિયો और भगवत लीला को प्राप्त हो गई. ત્યારે ગુસાઈજીના મુખે શબ્દો એ નીકળ્યા, જાગી વસ્તુથી ત્યાં પહોંચ ગઈ. એ જ્યાંનો જીવ હતો, જ્યાંની હતી, ત્યાં પ્રાપ્ત થઈ ગઈ. એમ જ જે લીલાનો જે જીવ છે, અર્થ સકળ તેનો સીધો, લીલા માહે તાણીને લીધો. એ લીલાને ત્યાં ખેંચી લે છે ઠાકોરજી. તો એ જ ક્રમે આ નિત્ય લીલા છે, શાશ્વત લીલાઓ છે. અને લીલાઓ શાશ્વત છે એવું કહેવાનો મારો અર્થ એટલા માટે છે કે જો શાશ્વત છે તો આજે પણ એ લીલામાં પ્રાપ્તિ થઈ શકે, આજે પણ એ લીલાનો અનુભવ થઈ શકે છે અને થાય છે વૈષ્ણવોને. આજે પણ બ્રજમાં ઘણા વૈષ્ણવ જાય ત્યારે એને સાક્ષાત હોરી ગુલાલ કુંડ આદિમાં, સાંકડી ખોર આદિમાં કોઈને દાનનો, કોઈને હોરીનો, કોઈને રાસનો, કોઈને ગિરિરાજજીમાં અનેક પ્રકારના મનોરથોનો આ બધા અનુભવ આજે પણ થાય છે. એનું કારણ એ, જો થઈ ગયું હોત તો ભૂતકાળ થઈ ગયો, તો આજના જીવોને ક્યારે પણ લીલાનો અનુભવ ન થઈ શકત. પછી એ લીલા ગાન યા સેવા યા મનોરથ, આ મનોરથ કરાવવાનો ભાવ શું છે? ફરી પ્રભુને એ લીલાના આવેશમાં પ્રગટાવવા. આ મનોરથનો ભાવ જ શું છે કે પ્રભુ જે ભાવનો તમે મનોરથ કરો એ સમયે એ મનોરથના રસાવેશમાં ઠાકોરજી પધારે. અને એ રસાવેશમાં ઠાકોરજી હોય તો એ લીલા સમયે પ્રભુએ જે આનંદનું દાન કર્યું, એ સમયે દર્શન કરવા માત્રથી ઠાકોરજી એ લીલા રસનો અનુભવ જીવે છે. અને ત્યારે એને સુધી થાય કે મેં આ લીલા રસનો અનુભવ કર્યો. એટલે જ ઠાકોરજી તો એ જ હોય છે. આપણે આજે 56 ભોગનો, આજે તો દર્શન કરવા જવાના, આજે રાસનો મનોજ, આજે તો દર્શન કરવા જવાના, આજે તો કુંવારાનો, આજે તો દર્શન કરવા. તો કોઈ પ્રશ્ન કરે કે ઠાકોરજી તો રોજ એ જ હોય છે, પછી આ મનોરથ છે તો પછી દર્શન કરવા જવાના, આવું કેમ? એનું મૂળ કારણ એ જ છે કે મનોરથના સમયે જે મનોરથ કર્યો છે એના રસાવેશમાં, લૌકિક ભાષામાં કહું તો એ મૂળમાં ઠાકોરજી હોય. જે મનોરથનો ભાવ હોય, જેની સજાવટ કરી હોય, અને જ્યારે ભોગ ધરીને કાની આપો છો ત્યારે પ્રભુ એ રસાવિષ્ટ થઈ અને એ લીલાના રસાવેશમાં હોય. અને કોઈ વ્યક્તિ પાસે તમે રોજ માંગવા જતા હો અને હંમેશા ના પડે કે ના મારે નથી આપવું, પણ ક્યારેક બહુ મૂડમાં બેઠો હોય તમે જઈને કહો કે પ્લીઝ કરો, ત્યારે કે ચાલ લઈ જા, ઠીક છે જા. જે સમયે મૂડમાં હોય, ન આપવાનું નક્કી કર્યું હોય છતાંય આપી દે. એમ જ્યારે મનોરથમાં દર્શન કરીએ છીએ એટલે ઠાકોરજી એ સમયે મૂડમાં હોય છે, આનંદમાં હોય છે, રસાવિષ્ટમાં હોય છે. ન આપવાના અનધિકારી પણ કદાચ હોય, પણ પ્રભુ કૃપા કરી એને દાન કરી દેતા હોય છે. એટલા માટે મનોરથના દર્શનનો આગ્રહ આપણે ત્યાં હોય છે. આ આરતીના દર્શનનો આગ્રહ કેમ? ઠાકોરજી તે જ આરતીના દર્શન કરો, આરતીના, એ વ્રજભક્તોનો ભાવ છે. આરતી છે ને એ વ્રજભક્તોનો ભાવ છે. સીધા ભગવાન મળી જવા એ બહુ મોટી ઘટના નથી. એ તો રાવણને મળ્યા, કંસને મળ્યા, શિશુપાલને મળ્યા ભગવાન. આનંદ આવ્યો? શિશુપાલને શ્લોકો યાદ આવ્યા, સ્તુતિ યાદ આવી, શું યાદ આવ્યું? બોલો. ભગવાન મળ્યા તો ગાળો યાદ આવી. મૂળ વાત એ છે, ભાવ નહોતો તો મળેલા ભગવાન પણ આનંદ ન આપી શકે. અને એટલા માટે પ્રભુ પાસે પણ જઈને ઈચ્છા તો વ્રજભક્તોના ભાવની જ રાખીએ છીએ કે પ્રભુ મારી આંખે આપને નથી જોવા, વ્રજભક્તોના આંખે જોવા છે. અને આરતીના દર્શન કરવાથી
વ્રજ ભક્તોના ભાવનું આધાન આપણી અંદર થાય, વ્રજ ભક્તોના ભાવ આપણી અંદર હૃદયમાં બિરાજે છે, અને પછી જ્યારે તમે ઠાકોરજીના દર્શન કરો છો ત્યારે તમને સ્વરૂપાત્મક અને લીલાત્મક દર્શન થાય છે. આ ભાવ આપણે ત્યાં છે. આપણે ત્યાં દરેક વસ્તુના મર્યાદા માર્ગની જેમ રીઝન નથી. આરતી કરો તો જ્યોત છે ને અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું, ને તિલક કરો તો એક્યુપંચર થાય, ને કંઠી પહેરો તો રોગ દૂર થાય. હવે કંઠીથી રોગ દૂર થઈ જવાના તો બિચારા ડોક્ટરો બળીને અડધા થઈ જાય છે. એ શું કરશે? કંઠી પહેરવાથી રોગ મટાડવા હોય તો પછી ભણવાની જરૂર શું છે? ડોક્ટર કંઠીથી ના મટાડી. અરે કંઠી કોઈ રોગ મટાડવા માટે છે? કંઠી તો ભવરોગ દૂર કરવા માટે છે. એના માટે તો ડોક્ટરો છે. દરેક વસ્તુના આપણે ત્યાં ફિઝિકલ લાભ થાય એવા રીઝન્સ નથી. પુષ્ટિ માર્ગ તો ઇમોશન્સ ને પ્રગટાવનારો છે. અહીંયા ઇમોશન્સ છે, રીઝન નથી. કે આ શેના માટે? તો કે આ ભાવથી. તિલક છે તો કે ચરણારવિંદથી. કંઠી તો એ તો સ્વામીજીની સાક્ષાત શ્રીઅંગની સુગંધ છે. આપણે ત્યાં કારણો નથી, આપણે ત્યાં ભાવનાઓ છે. કારણો સાધારણ વસ્તુના. તમે કોઈને કોઈ જોડે પ્રેમ થાય તો આ તને કેમ ગમે છે? જો એને કારણ મળી જાય તો માનજો કે એનો પ્રેમ શ્રેષ્ઠ નથી. બસ ગમે તને લાલ રંગ, પણ કેમ લાલ રંગ જ ગમે છે? શું રીઝન આપે? બસ ગમે છે. નાની વસ્તુઓના કારણો હોય, વ્યવહારના કારણો હોય, પ્રેમના અને અલૌકિકતાના રીઝન્સ ના હોય, એના તો ઇમોશન્સ હોય. આને પ્રેમ છે ના માટે, આની પાસે પૈસા વધારે છે ને એટલે, આ દેખાવડો છે ને એટલે, આ આમ છે ને એટલે, તો માનવું કે હજી પ્રેમ સર્વોચ્ચ અવસ્થા એ નથી. કારણ કે આના પ્રેમ માટે આની પાસે કારણ છે. અને જ્યારે અકારણ પેદા થાય, આત્માના આકર્ષણ થાય, ત્યારે સર્વોચ્ચ અવસ્થાએ પ્રેમ હોય છે. તો જે કહી રહ્યો છું હું, અહીંયા અનેક પ્રકારની ભાવનાઓ છે. આપણે કોઈ કારણથી ભગવાનને ભજતા નથી. આપણું ભજવાનું એક જ કારણ છે કે કૃષ્ણને પ્રેમ કર્યા વગર રહેવાતું જ નથી, એને જોયા વગર જીવન ચાલતું જ નથી. કારણ આ કૃષ્ણ પ્રેમનો સોફ્ટવેર તો તમારી ભીતર ઇનબિલ્ટ છે. મહાપ્રભુજી આજ્ઞા કરી છે આ પુષ્ટિ સૃષ્ટિને પ્રગટાવીને, તો પુષ્ટિ કાયેન નિશ્ચય. તમને પ્રભુએ પોતાના શ્રીઅંગમાંથી પ્રગટાવ્યા છે. ભક્તિનું બીજ આરોપિત કરીને પ્રગટાવ્યા છે. તમારો જન્મ જ કૃષ્ણ ભક્તિ કરવા માટે થયો છે. તમારા જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય એ પ્રભુને પામીને જવા માટે છે. ભૂતલ પર દૈવી જીવો આવ્યા છે એટલા માટે ઘણીવાર તો એમ થાય કે બધી સેવા નિત્ય લીલામાં તો નથી મળતી, પણ ભૂતલ પર મહાપ્રભુજીના સેવક થઈએ ને તો બધી જ સેવાનો લાભ આપણને મળે. સવારે જગાવવાથી લઈને પોડાવવા સુધી ત્યાં તો જે સ્વામીજીના અધિકાર અનુસાર સેવા મળે એ, પણ ભૂતલ પર વલ્લભ રૂપે જ્યારે સ્વામીજી પધાર્યા તો મહોદાર ચરિત્રવાન થઈને પધાર્યા, મહા ઉદાર થઈને પધાર્યા, અદેય દાન દક્ષશ્ચ મહોદાર, અદેય દાન દાતા બનીને પધાર્યા. અને નિત્ય લીલામાં જે કૃપા નથી કરતા એ ભૂતલ પર આવીને સ્વામીજી કૃપા કરે છે. ત્યાં એટલે બધી જ સેવા શું કરે, અને એમની કૃપા થકી આપણને આ બધો લાભ મળી રહ્યો છે. અને એટલા માટે નિત્ય લીલા એ શાશ્વત લીલાઓ છે. એટલે જ લીલા શબ્દને આપણે કહીએ છીએ અનાયાસે હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. પ્રભુના કર્મો નથી, પ્રભુની ક્રિયાઓ નથી, પ્રભુના પ્રત્યેક ચેષ્ટાઓ એ લીલા છે. પ્રભુ પોતાના આનંદનું દાન કરવા માટે જ આ બધું કરે છે, એટલા માટે એને લીલા કહેવાય છે. ગઈકાલે ગીતાજીમાં જો જન્મ કર્મ ચમે દિવ્યમ, મારા જન્મ અને કર્મ દિવ્ય છે. એને લૌકિક માણસો જેવા નહીં ગણવા. સૌથી પહેલા ભગવાન કૃષ્ણને ભગવાન રૂપે બુદ્ધિમાં સ્થાપિત કરશો ને તો જ એની લીલાનો આનંદ માણી શકશો. પણ એક વ્યક્તિ, એક મહાપુરુષ, કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે જોશો તો એમાં પણ તમને દોષ દર્શન લાગશે. કારણ કે ઘણી વસ્તુ માણસો માટે નિષિદ્ધ છે, ભગવાન માટે તો લીલા જ છે. કારણ કે આખી સૃષ્ટિ જ ભગવાનમાંથી પ્રગટી છે. એને માટે કોઈ હું અને તું એવા બે ભેદ જ નથી, અને એટલા માટે કોઈ વિકાર નથી, ત્યાં તો આનંદ જ છે. પ્રભુ નિત્ય લીલા, એટલે લીલાના સિદ્ધાંતોને ઘણીવાર હું સમજાવતા કહું કે આટલી વસ્તુ સ્પષ્ટ રૂપે સમજી લેજો જ્યારે લીલામાં પ્રવેશ કરો છો તમે. ત્યારે આ લીલાની ભક્તિ છે,
શુદ્ધિ ભક્તિ એટલે ભગવદ લીલાની ભક્તિ. આપણે ભગવદ લીલાના દ્રષ્ટા નથી, એક ભાગ બનીએ છીએ અને એ રસાનુભવનો અનુભવ કરીએ છીએ, રસાસ્વાદ કરીએ છીએ. જ્યાં સુધી દ્રષ્ટા બનેલા રહેશો તો કેવળ લીલાના દર્શન કરો છો. આપણે ખાલી ભગવદ લીલાના દર્શન નથી કરવા, આપણે લીલાનો એક ભાગ બનવાનો છે. એટલે કે એ જે તે સમયે પ્રભુ જે લીલા કરતા હોય અને તમે એ સેવા દ્વારા એ લીલાનો અનુભવ કરતા હો, ત્યારે ઠાકોરજી એ સમયે જે વ્રજભક્તોને લીલા રસનો દાન કરે છે એની કણિકાનો આસ્વાદ તમને પણ થાય. ત્યારે સેવા ફલાત્મક કહેવાય. એટલે હું સેવાના 3 ભાગ ઘણી વાર સમજાવું છું: ક્રિયાત્મક, ભાવાત્મક અને રસાત્મક. જે ક્રમના પુસ્તકમાં લખ્યું છે, જે ગુરુજનોએ આજ્ઞા કરી છે, એ આજ્ઞા પ્રમાણે કરવું અને એ પ્રમાણે કરવું તેને કહેવાય ક્રિયાત્મક. કે હજી એ ભાવને એ ભાવના જાગી નથી પણ કરવી જોઈએ. અને ક્રિયાત્મક કરતા કરતા ભાવો પ્રગટ થવા લાગે. એટલે આ તો આ ભાવ, આ તો ચંદ્રાવલીનો ભાવ, આ તો લલિતાજીનો ભાવ, આ તો યમુનાજીનો ભાવ, તો સેવા ભાવાત્મક થઈ જાય. તમને બધું વ્રજ ભક્તોના ભાવ રૂપ બધું લાગવા મળે. પછી ચાંદીનો કોઈ પાત્ર ન લાગે, તમને લાગે યમુનાજી છે. તમને પછી કોઈ સાજ ન લાગે, પીછવાઈ ન લાગે, તમને લાગે યશોદાજીની ઓઢણી છે. તમને સિંહાસન કોઈ લાકડાનું કોઈ સાધન ન લાગે, તમને યશોદાજીની ગોદ લાગવા માંડે. ભાવાત્મક થાય. અને ભાવાત્મક સેવા થતા થતા પછી એ લીલા જે ઠાકોરજી વ્રજમાં કરે છે એ લીલા રસનો અનુભવ થવા લાગે. એટલે સેવા રસાત્મક થઈ જાય. તો આમ ક્રિયાત્મક થી શરૂ થયેલી યાત્રા રસાત્મક સુધી પહોંચે ત્યારે સેવા ફલાત્મક થઈ કહેવાય. તો આ યાત્રા વૈષ્ણવની છે. એટલે ઘણા લોકો વર્ષોથી કરતા હોય, ભોગ કરો, ટેરો લગાવો, હાથ કસા ભોગ કરો. ક્રિયાત્મકતાથી ભાવાત્મકતા સુધી પહોંચો તો સેવા આનંદાત્મક બની જશે. તો જે ચર્ચા સીધો વિષય પર આવો. નિત્ય લીલા. આ લીલા શબ્દને સમજતા આટલા ભેદ, આટલા તત્વો સમજી લેવા જરૂરી છે. એક શાશ્વત પ્રભુની લીલા છે, આજે પણ ચાલી રહ્યું છે. આજે પણ ઠાકોરજી એ જ પ્રકારની લીલા કરી રહ્યા છે. એટલે નિત્ય લીલાવાદ નો આ સિદ્ધાંત. એટલે આજે પણ લીલા રસનો અનુભવ થઈ શકે છે, આજે પણ લીલામાં પ્રાપ્તિ થઈ શકે છે. એટલે જ્યારે જીવ સદગત થાય, આપણે કે નિત્ય લીલા પ્રવેશ કર્યો, લીલામાં પધાર્યા, લીલા કરી ગયા, આસુરવ્યામો લીલા, અનેક શબ્દોના પ્રયોગ કરીએ છીએ. આપણે વૈકુંઠમાં ગયા કે આમ ધામમાં ગયા એવા બહુ પ્રયોગ નથી કરતા. લીલામાં પ્રાપ્ત થયા એવો શબ્દ. એટલે તો ભગવત સ્મરણને આદિ કરીએ છીએ. સ્વર્ગમાં ગયા પછી કોઈને જય શ્રી કૃષ્ણ કરવામાં રસ રહેતો નથી. આપણે ભલે ને કે સ્વર્ગવાસી થયા, પણ સ્વર્ગવાસી થયા હોય ને એ બધાને જય શ્રી કૃષ્ણ કરવામાં રસ ના હોય. પછી તો ત્યાં તો ભોગ જ છે, સુખ જ છે. જય શ્રી કૃષ્ણ કરવામાં એને જ રસ હોય જેનો લીલામાં પ્રવેશ થયો. અને એટલે જ માલા પહેરામણી પ્રસંગે એ વૈષ્ણવતી જય શ્રી કૃષ્ણ બોલવામાં આવે છે. આ ભાવ કરવામાં, યુગલ સ્વરૂપના જય બોલવામાં આવે છે કે સદાય યુગલ સ્વરૂપની સેવામાં હું આનંદ કરું છું. એટલે જ એમનો જય છે. બીજો સિદ્ધાંત લીલાનો વિરુદ્ધ ધર્માશ્રયિતા, વિરોધી લીલાઓ પ્રભુ કરે. ત્રીજો સિદ્ધાંત સંક્ષિપ્તમાં લઈ જો એટલે નિત્ય લીલામાં પ્રવેશ કરેલી. ત્રીજો સર્વભાવની સેવા. લીલા જ્યાં છે ત્યાં સર્વ ભાવો પણ સિદ્ધ છે. જ્યાં કર્મના સિદ્ધાંતો છે, જ્યાં લૌકિકતા છે, ત્યાં સર્વ ભાવો સિદ્ધ ન થઈ શકે. દુનિયાના કોઈ વ્યક્તિમાં તમે સર્વ ભાવ ન રાખી શકો. બાળકનો ભાવ, સાક્યનો ભાવ, પતિનો ભાવ, બધા ભાવ કોઈ એક વ્યક્તિમાં તમે ન કરી શકો. કારણ કે ત્યાં ભૌતિકતા છે, લૌકિકતા છે, કર્મના સિદ્ધાંતો છે, કર્મના બંધનો છે, કાળ કર્મ સ્વભાવના બંધનો છે. એટલે કોઈ લૌકિક વ્યક્તિમાં સર્વ ભાવ નથી થઈ શકતા. પણ જ્યાં લીલા અને અલૌકિકતા છે ત્યાં એક ઠાકોરજીમાં સર્વ ભાવ સિદ્ધ છે. સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ સત્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. એટલા જ માટે આપણે ત્યાં સેવા ક્રમમાં બે ભાવ સતત ચાલે છે. તમે કીર્તન સાહિત્ય જોશો, તમે આ નિત્ય લીલાનું પણ પઠન કરશો તો એક 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 પંક્તિમાં તમને ભાવ બદલાતા દેખાશે. પહેલો ભાવ નંદાલયની લીલાનો હશે તો બીજી પંક્તિમાં નિકુંજની લીલાનો ભાવ છે.